બિલીવ 11,000 ના શૂઝ. આઈ હેવ સિક્રેટ સાન્ટા. અય લાકોસ્ટે છે હું સુખડી અને સબસ્ક્રાઇબ કરો. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. તો દિવસની શરૂઆત મસ્ત થઈ ગઈ છે ને આજે વાગી ગયા છે 2 અને હું 2 વાગે વ્લોગ કન્ટિન્યુ ચાલુ કરું છું કેમ કે મને ખબર હતી આજે હું કંઈ એવું ઘરનું કે એવું કંઈ બતાવવાની છું નહીં. અને આપણો વિડીયોઝ આજે 2 વાગે ચાલુ થાય છે એનું રીઝન છે કેમ કે આજે હું જવાની છું શૂઝની શોપિંગ કરવા માટે. લાસ્ટ વિડીયોમાં તમે લોકોએ જોયું હશે કે હું ગઈ હતી શૂઝની શોપિંગ કરવા માટે, પણ હું બહુ કન્ફ્યુઝ હતી કે કયા શૂઝ લઉં. રીબોક ગઈ, સ્કેચર્સ ગઈ, પુમા ગઈ, પછી લાકોસ્ટ ગઈ. બધે જ્યાં જ્યાં હું જે શોરૂમમાં ગઈ હતી ત્યાં બધે પ્રાઇસ હતી 6,000 ના શૂઝ, 8,000 ના શૂઝ. બિલીવ 11,000 ના શૂઝ. લાસ્ટ હું ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ કર્યો હતો પણ ત્યારે હું વ્લોગ લેવાનું ભૂલી ગઈ હતી કેમ કે ફર્સ્ટ ટાઈમ કોઈ પણ શોરૂમમાં જઈએ ને તો આપણને નર્વસ ફીલ થાય કે યાર ત્યાંથી લેવું જ પડશે કે શું. આપણે અંદર જઈએ છીએ તો લીધા વગર બહાર આવશું તો કેવું લાગશે, એ લોકોને એમ લાગશે કે આની ટેવડ પણ નથી કંઈ લેવાની. પણ હું જેની જોડે ગઈ હતી, હું કાળી અને મારા ફ્રેન્ડ્સ લોકો બધા ગયા હતા, એ લોકો થોડાક રીચ છે એટલે એ લોકો જોડે ગઈ હતી. એ લોકોએ શૂઝની ને એની શોપિંગ કરી હતી પણ મેં કંઈ શોપિંગ નહોતી કરી. હું ખાલી જસ્ટ જોવા ગઈ હતી ત્યાં કેવું હોય, કઈ રીતનું હોય, શું વસ્તુ લેવાની હોય, કઈ રીતે ડીલ કરવાની હોય ના બધું. તો ફાઇનલી આજે હું ફરીથી શૂઝની શોપિંગ કરવા જવાનું છું અને કયા શૂઝ લઈશ કન્ટિન્યુ બન્યા રહેજો વિડીયોમાં તો તમને ખબર પડશે કે હું કયા શૂઝ લેવાની છું દોસ્તો. હું મસ્ત થઈ ગઈ છું રેડી. શૂઝ લેવા નથી જવાનું, આટલા 2 ચોટલા લઈને કોઈ શૂઝ લેવા ના જાય. મારે એક શૂટ કમ્પ્લીટ કરવાનું છે એટલે મેં મસ્ત જો 2 ચોટલા લઈ લીધા છે અને આ 2 ચોટલા લઈને મારે શૂટ કરવાનું છે. શૂટ છે મારું એક ઘરનું જ છે, એક એડવર્ટાઇઝ જેવું છે. આ છે જો, તમારે લોકોને અગર કોઈને ઘી મંગાવવું હોય ને તો મુરલી અમૃતનું ઘી છે, એકદમ વલોણાનું ઘી આવે છે ને પ્યોર દેશી ગાયનું ઘી છે આ. અને એક બીજું ઘી આવેલું છે એ છે પ્યોર દેશી A2 ઘી. આ 2 ઘી છે, એ ઘીમાંથી મારે સુખડી બનાવવાની છે અને આની જ મારે રીલ્સ બનાવવાની છે કેમ કે અમે ઘણા ટાઈમથી આ ઘી યુઝ કરીએ છીએ અને પ્યોર દેશી વલોણાનું ઘી આવે છે અને ઘી પણ બહુ મસ્ત આવે છે. હે ને મમ્મી, આપણે ઘી વાપરે છે મસ્ત આવે છે ને. એટલે આ મારે એક શું કહેવાય પ્રમોશન જેવું પણ કહી શકાય અને પ્રમોશન પણ નથી. અમે 2-3 મહિનાથી આ ઘી વાપરીએ છીએ, અમને તો બધાને બહુ ઘરમાં ભાવે છે આ ઘી. એટલે આ ઘીમાંથી અત્યારે મારે બનાવવાની છે સુખડી અને આની જ મારે રીલ્સ બનાવવાની છે. તો આ શૂટ કમ્પ્લીટ કરી દઉં અને પછી મારે થવાનું છે રેડી કેમ કે મારે જવાનું છે શૂઝ લેવા માટે. તો ચાલો ફટાફટ હું કમ્પ્લીટ કરી દઉં કેમ કે ઓલરેડી બહુ લેટ થઈ ગયું છે. ચલો ગાઈસ, જો આપણી સુખડી બને છે અત્યારે બહુ મસ્ત. મેં પહેલાં લોટ શેકી લીધો છે અને 5 ચમચા ઘી નાખ્યું હતું, એ પણ આ મસ્ત મુરલી અમૃતનું. અને લોટ શેકાઈ ગયા પછી મેં હમણાં આમાં નાખ્યો છે ગોળ, એટલે બહુ જ મસ્ત સુખડી બનશે. જો આપણી સુખડી અત્યારે લોટ શેકાય છે અને આ ગોળ પણ પેલો થાય છે, પીગળે છે. મને મારી મમ્મી જેમ જેમ શીખવાડતી જાય છે ને એમ હું બનાવું છું કેમ કે સુખડી મને બનાવતા નથી આવડતી, મેં ક્યારેય નથી બનાવી એટલે. તો જોઈએ. ફાઇનલી ગાઈસ, હું મસ્ત રેડી થઈ ગઈ છું અને રિક્ષા પણ મળી ગઈ છે. મેં રેપિડો બુક કરાવી દીધી છે કેમ કે મારો ફ્રેન્ડ જ્યાં રહી છે ત્યાં મારે રિક્ષામાં જવાનું છે કેમ કે કાળીને જોબ લાગી ગઈ છે એટલે એક્ટિવા એના પાસે છે તો એક્ટિવા એ જ લઈને જાય છે. તો જો આપણને રેપિડો મળી ગઈ છે. રેપિડોમાં આપણે જઈએ છીએ ત્યાં લોકેશન સુધી. તો ચાલો જઈએ. હા જો મસ્ત રેડી પણ થઈ ગઈ છું કેમ કે શૂઝ લેવા જવાના છે તો ટકાટક રેડી તો થવાનું જ હોય. મસ્ત રેડી થઈ ગઈ છું ને હવે જવાનું છે શૂઝ લેવા માટે. આઈ હેવ સિક્રેટ સાન્ટા જે મારી બધી જ વિશ પૂરી કરે છે. હું એક ખાસ મોકા ઉપર રિવીલ કરીશ. તો અત્યારે હું મારા લોકેશન ઉપર પહોંચવા આવી છું. બસ થોડીક વારમાં લોકેશન ઉપર પહોંચી જાય છે પછી ત્યાંથી જવાનું છે મારે શૂઝ લેવા માટે. અલગ અલગ જગ્યાએ બધે જઈશ, કઈ જગ્યાએ હું શૂઝ જોઉં છું, કેવા લાગે છે. લાસ્ટ તો મેં બધી જગ્યાએ જોયા હતા પણ આ વખતે ફરીથી જોઈશ કે કઈ જગ્યાના બેસ્ટ છે કેમ કે શૂઝ લેવાના છે. જાણે સોનું લેવા જતી ને એવી વાતો કરું જ નહીં. સોરી. ફાઇનલી ગાઈસ, તો જો હવે આપણે વીઆર સુધી પહોંચી ગયા છીએ. અંદર જઈએ અને પછી આપણે અલગ અલગ બધી શોપમાં જઈએ ને જોઈએ કેવા કેવા શૂઝ છે. ચાલો જો વીઆર થોડુંક જ દૂર છે. ગાઈસ, જો વીઆર મોલ આવી ગયો છે અને અમે લોકો પહોંચી ગયા છીએ અને ટ્રાફિક તમે જોઈ શકો છો રોડ ઉપર કેટલું બધું છે. અને ચાલો હવે અંદર જઈએ. પહેલા પાર્કિંગ કરી દઈએ કેમ કે લાઈન જો કેટલી બધી છે પાર્કિંગ નહીં. મને લાગે બંધ ન થઈ જાય તો સારું. પણ તો ગાઈસ ફાઇનલી અમે લોકો વીઆરમાં પહોંચી ગયા છે પણ આજે 25 ડિસેમ્બર છે એટલે કે ક્રિસમસ છે તો અહીંયા બહુ જ ટ્રાફિક છે. એમ કીડીની જેમ માણસો ઉભરાણું છે. આમ તો જો કેટલું ટ્રાફિક એને જોઈને તો કન્ફ્યુઝન થઈ ગયું કે હું 25 ડિસેમ્બરની
ટ્રાફિક નહીં સોરી પાર્ટીમાં આવી છું કે લાકોસ્ટેમાં શૂઝ લેવા માટે આવી છું. અમે લોકો તો અંદર આવી ગયા, માંડ આવ્યા કેમ કે બહુ ટ્રાફિક હતું. શૂઝ પણ બહુ જોરદાર આવ્યા છે. હું આ શૂઝ જોઈને ગઈ હતી. આની પ્રાઇસ છે 11,000 ના શૂઝ છે અને મને આ જ ગમે છે. બહુ કન્ફ્યુઝન છે કેમ કે મને વ્હાઇટ કલર પણ લેવો છે અને આ કલરના શૂઝ પણ મને બહુ ગમી ગયા છે. તો કન્ફ્યુઝન દૂર કરવા માટે આપણે ટ્રાય કરી લઈએ. એમ થોડું લૂઝ છે પણ ચાલે, કમ્ફર્ટેબલ રહી છે આમાં. જે મને વ્હાઇટ શૂઝ ગમે છે, એક પગમાં મેં વ્હાઇટ શૂઝ નાખ્યું છે અને બીજા પગમાં જે ગ્રે કલરનું મને પહેલેથી જે શૂઝ ગમે છે એ નાખ્યા છે. બે પહેરીને જો કમ્ફર્ટેબલ એટલું છે અને કમ્ફર્ટ લેવલ તો માય ગોડ બહુ જ મસ્ત છે આનું કમ્ફર્ટ લેવલ. બધા શૂઝમાં બેસ્ટ મને આ ગ્રે જ લાગે છે. ખબર નહીં કેમ મને પહેલી નજરે ગમી ગયા છે ને તો એ જ લેવાનું મન થાય છે. પણ મારે છે ને બધા ક્લોથ જોડે ચાલે ને એટલે મારે વ્હાઇટ કલર લેવા છે. પણ શું કરું, મગજ બહુ કન્ફ્યુઝ. આટલા મસ્ત બધા શૂઝ જોઈને છે ને મારું માઇન્ડ એકદમ બ્લેન્ક થઈ ગયું છે. વ્હાઇટ લઉં કે ગ્રે લઉં, બહુ જ કન્ફ્યુઝન બાપરે. ફાઇનલી મને છે ને જે ગમે છે ને એ જ હું લઈ લઉં. મને તો આ ગ્રે ગમે છે. બે પગમાં નાખીને મેં જોયા છે કે કયા સારા લાગે છે. એમ પણ હું લાસ્ટ જ્યારે આવી હતી ને ત્યારે મેં આ જ જોયા હતા અને મારા પગ ઉપર પણ આ જ મસ્ત જાય છે. એટલે ગ્રે એન્ડ વ્હાઇટ કલર ફાઇનલ કરીએ. બહુ બધું કલેક્શન જોરદાર છે બાપરે બાપ. પર્સ તો એટલું ગાંડું મગજ કરી નાખે, બહુ જ જોરદાર. એમાં મને બ્લેક અને એક પેલું જો આ પર્સવાળું છે ને એ ગમે છે. વેઇટ હું તમને બતાવું. એટલું જોરદાર કલેક્શન છે ને. અત્યારે તે લાકોસ્ટે છે ને મારા ફેવરિટ બ્રાન્ડેડ શોરૂમના લિસ્ટમાં આવી ગયું છે. અત્યારે ટેમ્પરરી મીન્સ કે અત્યારે જે લેવલ ઉપર છું ને તો અત્યારે લાકોસ્ટે ફર્સ્ટ નંબર ઉપર છે મારા માટે. બસ ચલો આપણે શૂઝ લઈ લઈએ કેમ કે પર્સ લેવા જશું ને તો વધારે જ બિલ થઈ જશે કેમ કે 24,000નું પર્સ છે. અત્યારે શૂઝ લેવા આવ્યા છે તો શૂઝ લઈ લઈએ. ફાઇનલી કયા શૂઝ મેં રાખ્યા છે કમેન્ટમાં કરજો. ગ્રે કે વ્હાઇટ કે પર્પલ શેડ છે. મેં મસ્ત મારા શૂઝ લઈ લીધા છે. હવે બસ આપણે શૂઝ લઈને સીધા જઈશું ખાવા માટે કેમ કે ખાવું બહુ જરૂરી છે. ભૂખ લાગી છે તો ચલો ફાઇનલી 11,000નો ચાંદલો કરી નાખ્યો છે. તો દોસ્તો પછી હું આવી ગઈ હતી રોડ સાઈડનું ફૂડ ખાવા માટે કેમ કે ગમે એટલું બ્રાન્ડેડ શોરૂમમાંથી વસ્તુઓ લો પણ ખાવાનું તો રોડ સાઈડનું જ ભાવે. ગાઈસ જો મહેક આવી ગઈ છે, સોરી હું આવી ગઈ છું પણ મહેક એનું સ્નેપ લેવાનું કામ ચાલુ રાખે છે. સ્નેપ લેશે. ફરીથી બોલ તો. સ્નેપ સ્નેપ સ્નેપ. જય ખોડિયારમાં બ્રાન્ડના બૂટ. અય લાકોસ્ટે છે હું જય ખોડિયારમાં. જો મેં શૂઝ લઈ લીધા છે અને ઘરે આવી ગઈ છું અને આઈ હોપ તમને લોકોને મારો વ્લોગ ગમ્યો હશે. તો બસ આજનો આ વિડીયો અહીંયા જ એન્ડ કરું છું. નેક્સ્ટ વિડીયો માટે લાઈક શેર સબસ્ક્રાઈબ અને હા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કહી દો સબસ્ક્રાઈબ કરવાનું. સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, ફોલો કરો. ઓકે ગાઈસ.